હર હર મહાદેવ, હરિઓમ, જય માતાજી। આજે તો આપણે વાડીએ હાવ નિરાંતે આવ્યા છે। આનંદ હે આજ આનંદ। કારણ કે એટલા દિવસ આમ તો જો કે 20 દિવસ દોડી જતા, સવારે વહેલું આવવાનું, પાછું સાંજે માણસોના ટાઈમ ટુ ટાઈમ રોકાવાનું, એટલે આજ તો હાવ નિરાંત રાખી હતી। દેવાંશી પપ્પાને કહું આજ નિરાંત રાખો, કાલે પાછા હરખા રાબેતા મુજબ કામે ચડી જાઉં। અને અત્યારે કામ તો આપણે જે ભાગમાં મરસી દીધી છે એમાં ભાર્યું બાંધે છે, એટલે દેવાંશી પપ્પા કે પેલા ન્યા આટો મારી આવી, આપણે ભાર્યું કેટલી બંધાણી એમ। જો આપણે મહેશભાઈ વાળી જે મરચીની વીણી કરી હતી એની પથારી અહીંયા કરી હતી, એટલે પથારી કમ્પ્લીટ ભરાઈને થઈ ગયા નવરા, અને આપણે 26 ભારી એમાં બદલો નીહરો, અને 13 ભારી આપણે હારા મરચા, એટલે કે નોર્મલ 20% જેવો અંદર એમાં ડેમેજ હોય, પણ 80% સારું, એટલે એવો 13 ભારી જ નીકળ્યો। સારું કહેવાય, અત્યારની રેસમાં હારામાં સારું એવો 13 ભારી નીહરો, ને અમે 22 ભારી બદલો નીહરો, અને અંદાજે આપણે હજી 12 ભારી ભરા છે, એમાં 12 ભારીમાંથી હજી 9 ભારી કદાચ હારી થઈ, 3 ભારી તો એમાંય બદલો નીહરશે, એટલે આપણે આમાં મરચા પહેલી વીણીમાં થયા, ઘણા થયા સંતોષ। પણ એક દુઃખની વાત એ છે કે 30 ભારી બદલો નીહરો ને ઈ આપને નુકસાન એવી, બાકી જો 30 ભારી બદલો નો નીહરોત ને તો હારામ હારું હતું। હા, 30 ભારી ના આપને 1.5 લાખ રૂપિયા ઓછામાં ઓછો આવે, એની બદલે આપને ખાલી 15,000 જ આવ્યા। બહુ જાજી નુકસાન નથી, હલો ભારી બાંધી 90 ગણી નુકસાની, ક્યાં 15,000 1.5 લાખ। ત્યાં મરસી તો એવું છે, કઈ નક્કી ના હોય। અને આપણે જો મરચા આવી રીતે ભરીને કમ્પ્લેટ રાખી દીધા હતા, ક્યાંય થોડુંક હવાવાળું કઈ હોય તો સુકાઈ જાય, અને હવે આપણે આને ભારી બાંધી દઈશી। ચાલુ જ છે, એક જ ભારી હવે બાંધવાની રહી છે, તોય સારું થઈ જાય, હજી પાછળ થઈ જાય, ઘણું થઈ ગયું, એ કઈ વાંધો નથી। આપણે તો શું જોવાનું, આ વર્ષનું જનરલ બધાયને સરેરાશ જે ઉત્પાદન થાય ને એની રાઈસમાં આવી જવું જોઈએ। આમ જોઈને એવરેજ આપણે તો મરચીની એવરેજ સારી રહે, તો કપા 6 મણથી 7 મણની જ એવરેજ વધીને 10 મણ થઈ છે, એનાથી વધારે થતો નથી, એટલે એના હિસાબમાં મરચીની એવરેજ સારી રહે એવું લાગે। ભલે હું કહું 40 નો વીઘો થાય 50 નો થાય, પણ ઓનાથી હરહ થાય, એ તો ખબર જ છે। આ આપણે બહુ મરચા ઓલા પૂંભા જેવા વીણાઈ ગયા હોય ને, એટલે પોપટા એટલે આ પોપટા છે 2 ભારી, એટલે એને 2 દિવસ વધુ સુકાવા દેવા પડે, એટલે શું કહીશ, કારણ કે વજન વાળા આપણે લાલ મરચા દઈ તો એના તો કોઈ પૈસા દે નહીં। આમ જોઈને ભડકે વેપારી કેવો આ તો સંભારો થાય એવા, એટલે આને આપણે 2-3 દી આમને પૈડા રહેવા દેવા જો, પછી ભરાય એવા થાય, પણ આ છે ક્વોલિટી અસલ। જે આપણે આ મરચું છે ને આમાં જોઈને એટલે આમાં કઈ પોરની અણહાર આવે છે। આમે ગઈ સાલની ગોયણે ઓણ મરચા વાયવા એવું લાગે, કારણ કે આ મરચા ચોખ્ખા છે એકદમ, એટલે હે ને આપણે આ 2 ભારી જોઈએ રખાય, આમ કઈ ન જવાય જોવા, એટલે આપણે તે હારા જો કે આવું મરચું આપણે વીણા ઘરે રાખી 5 વીઘા, એમાં તો આવી જાજી ભારી નીકળશે, એટલે એમાં તો કઈ પ્રશ્ન છે જ નહીં, પોરથી થોડુંક ઓછું રહે થઈ જાય, સારું થઈ ગયું બીજું। હા, એ સારું, ભગવાન કરે સારું કરે, આપણે જ્યાં બી મૂક્યું હોય ને ત્યારથી જ લખાઈ ગયું, અને આપને ટાઈમે આજ જ મળ્યો આમાં આટો મારવાનું, કારણ કે મરચીમાં વીણતા આપણે 6 દી ગયા, એટલે 6 દીમાં આટો મારવા આવતા હોય, પણ 10 મિનિટ આટો મારીને વહી ગયા હોય, બાકી એમાં જ હતા। આજ હાવ ફ્રી થયા, આપણે એમ થયું કે હવે નવરા થયા, મરચા ની રહી ગયા, હજી નવરા નથી, આવું પથારી કરવાની બાકી છે, ભલે એ પછી હવે એમ કે એક દી વહેલા મોડું હોય તો હાલે, અને થોડું છે જાજુ કઈ એટલું કામ ન હોય, તમે 2-4 જણા હોય ને તો એ કામ પૂરું થઈ જાય આપણું। જો આપણે અમારા એરિયામાં તો જે આપણે આને કહીએ ને સીણિયા કહીએ, એટલે કે આછો કોથરો હોય ને એનું સીણિયું આવે, અમુક એરિયામાં તો કેમાં ભરતા હોય મરચાં આપણને નથી ખબર, બોરામાં ભરે, મોટા બોરા હોય, આખું કોથરા જેવું હોય મોટો, આપણે અંદર હમાઈ જાય ને એમાં ખૂંદીને ભરે, પણ અમારા એરિયામાં આપણે આ સીણિયા કહીએ, અને આપણે જે ભારી બંધાઈ જાય કમ્પ્લેટ, પછી એમાં ખોલા હોય, ખોલો કે ને કે આને ખોલો કે, ઘણે અમુકને જે આપણે ન જોયું હોય એને ખબર ન હોય, બાકી તો લગભગ આમાં ખબર જ હોય, ખેતી કરતા હોય એને ખબર હોય જ।
હા નકર એમ થાય ખોલો એટલે વળી હું આ રહ્યો ને એ ખોલો કહેવાય ને એને એટલે આપણે ઈ સીવી લઈને એટલે મરસા ઢોરાય નહીં. હા એ જો ખેડૂ કરે આ ખેડૂ ઉપાધિ કરે નકર ખરેખર વેપારી નો કરે ઈ. આ વેપારીની વસ્તુ છે કારણ કે અહીંથી વહી ગયું વાડીએથી એટલે વેપારીને જોવાનું હોય પણ ખેડૂ એટલો દયાવાળો હે કે માલ બગડવા ન દે. હા આવી રીતે ખેંચીને આપણે સીવી દઈએ ને એટલે બગડે નહીં. હે ભાવ એના હાથમાં હે પણ આપણે તો એ આપણી માનવતા ન મૂકી શકીએ એમ. અન્નદાતા કહેવાય ને ખેડૂત. હા આવી રીતે ખેંચીને બાંધી દઈ ને ઢોરાવાનો પ્રશ્ન ન રહે. હજી આપણે અહીંયા તો એટલા બધા વેપારી નથી આવતા એટલે આપણે મરચા ગોંડલ મોકલી દેવું. ઓન તો જો કે વેપારીનું પ્રમાણ અહીંયા ઓછું જ રહે કારણ કે મરચું વહી જ ગયું છે. હા એટલે આપણે ભાર્યું જાહે ગોંડલ. આપણે આવી ગયા મરચા વીણાઈ ગયા એના ઢગલા હજી એના પડ્યા હતા એટલે આપણે એને પાથરવાના મતલબ પથારી કરવાની બાકી હતી. એટલે હવે અત્યારમાં દેવાંશી પપ્પા કે એ કામ આપણે કરી નાખીએ. કાલ જો કે માણસો હતા તા એવું હતું કે થઈ જાહે પણ તા નીંદાઈ ગયું ને ટાઈમે થઈ ગયો એટલે કાંઈ વાંધો નહીં. નીંદાઈ ગયું એક મોટું કામ થઈ ગયું. તો દેવાંશી પપ્પા જો મરચા પાથરવા માંડ્યા છે. 2 ક્યારા તો પથરાઈ ગયા છે કારણ કે મરચા પાથરતા કાંઈ વાર ન લાગે એક તો વીણતા જ વાર લાગે. જે આપણે મરચા પાથરવાનું તો કઈ વાર જ ન લાગે કારણ કે ઘાએ ઘા થઈ જાય આવી રીતે આમ નાખી જ દેવાની વાત હોય. ખાલી આમાં કઈ ભણતર ન હોય આનું. હા મંડે ફગવા એટલે પથરાવા મંડે પણ હાથ તીખા તીખા થઈ જાય. હા હાથ આમાં પાછા તીખા થઈ જાય. આપણે કોમેન્ટમાં નરેશભાઈ જોશી એમ કહેતા હતા કે તમારા કે મરચા વીણો હો તો હાથ નો કે તીખા થઈ જાય પણ વીણવામાં ન થાય. પણ આમાં ભરીને એટલે આમાં આપણે કેક લાગ્યા રાખે ને હાથ થઈ જાય એકદમ તીખા. એટલે પછી ધોઈ નાખી તોય તેમ છતાં એ તીખા તો રહે જ. હાંજ લગી તો રહે જ તીખા. અને આપણે મરચી વીણી એને 6 દિવસ થયા એટલે 6 દિવસ આપણે ઢગલા એમને રાખ્યા હતા. આને આપણે 4 દી થયા હોય ઓને 1 દી થયો હોય આને 5 દી થયા ઓને 6 દી પણ એ એક ધારા આપણે ઢગલા બધા રાખી દીધા હતા અને આપણે પાથરા આવી જાય કારણ કે શિયાળું વાતાવરણ હોય અને તમે ઢગલાને અઠવાડિયું લગી કે 10 દી લગી એમને રાખી દો તો કોઈ મરચું કાચું હોય તો એકદમ લાઇટમાં આવી જાય પણ બગડે નહીં. એક છે કે ગરમીનું વાતાવરણ હોય 35 ડિગ્રી કે 32 ડિગ્રી તાપમાન થઈ જાય અને જો ઢગલો રાખીને તો આપણે મરચું બગડવાનું બીક રહે. બાકી ભૂર પવન હોય ને ત્યાં કોઈ વસ્તુ બગડે નહીં. તમે ભીનું કરીને રાખી દો ને એક રાત તો એ રાતને દી જાય ને તો ગમે ભીની વસ્તુ હોય ને એને અંદર પવન કરીને હૂકવી નાખે. તો આ તો મરચા એટલે આમાં બગડવાની બીક ન રહે. ભૂર પવન આપણે એવો હોય કે માણસ માંદું હોય ને તો એ હાજુ કરી દે. તો આમાં આપણે ઓલા મરચા કરતા બદલાનું પ્રમાણ આપણે ઓછું દેખાય છે એટલે અત્યારે તો આનંદથી અસલ મરચા ઉડાડે છે. જામ આમાં ઉડાડવાના જ હોય. જામ આનંદ હોય કે ન હોય ઉડાડવા તો પડે જ. હા એમાં હાલે નહીં કામ તો જે કરવું પડે એમાં ફેર ન પડે. હા થાય કે ન થાય હકેલું પડે. જો કે વાંધો નથી આ તો ખાલી વાત થાય એમ. એ સારું બસ આમ ઉડાડ નાખો એટલે મારે ઉપાધિ નહીં. આમાં કઈ વાર ન લાગે પાથરતા કઈ વાર ન આમ જ કરવાનું હોય. અને આમે મારે પથરાવાય નથી તમને મરચા એકલા જ પાથરવાના છે કારણ કે મારે જઈને સીધો દેવાંશ મારી આગળ આવશે. હા એટલે આપણે અત્યારે આ મરચા નથી લેવા હાથ તીખા થઈ જાય એમાં કઈ વાર નહીં લાગે. કઈ વાર ન લાગે ઢગલા એટલા 2 ક્યારા કરી નાખ્યા પછી એમાં શું વાર લાગે. હવે 2.5 ક્યારા છે એમાં પાછા આઈ થઈ ગયો અહીં અડધા થોડાક કરી નાખ્યા. વરસાદ વરસાવે મરસાનો. હો મરસામાં જ રમવાનું છે આપણે. જા અને રમવાનું છે ને 20 ગાડી વાવી છે. આપણે નીકળવાનું તો અચાનક જ થાય એટલે આપણું કઈ નક્કી નહોતું એટલે આપણે તૈયાર નથી થયા.
એટલે આપણે જવાનું છે ધોરાજી. આપણે દેવાંશની તબિયત તો બરાબર કાલની નહોતી, પણ આજે પછી એવું લાગ્યું કે દેવાંશને 2-3 ટાઈમ હોય ઈ દવા પવાય, પછી ચોથો ટાઈમ ઈ દવાની વાત ન જોવાની હોય એટલે કઈ ફેર નથી. એટલે આપણે એના પપ્પા કે હાલો હે અને ફૂગો લઈ દેજો. હા ફૂગો લઈ જ દેવો હે. હા આમાં એમ પાછું આમ હિંમત વાળો મજા ગમે એવી ન હોય કે ન હોય, પણ વાતું તો એની આમ કઈ ઘટે જ નહીં. હે દુકાન કે એમ નો રહું એમ. જો એમ પાછી ખબર પડે છે કા હું થયું તાવ આવ્યો છે ભાઈ ને, અને ઉધરસ ને એકવાર ઉલટી આવી છે. એટલે આપણે એટલે દવા લેવા જવું પડે ને, એવી વાત સાચી છે. હા મજા ન હોય દવા લેવા જવું પડે હો. લે હાલે સાંતા ભાઈ દવાખાને છે. આપણે ત્યાં નથી જવું, આપણે જઈએ તો હમણાં ધોરાજી થી આ વખતે જુનાગઢ નથી જવું, ધોરાજી થી દવા લઈને વહી આવશું. કારણ કે આ વખતે હવે ટ્રાય મારી કે ધોરાજી ની લાગુ પડે કે નહીં, તો આપણે જુનાગઢ નો ધક્કો નહીં એમ. ના પડી જાય લાગો, અને એટલું બધું કઈ ગંભીર નથી એટલે કે તો અહીંથી લઈ લઈને હા તોય મેળ આવી જાય ને દેવાંશ મેળ. હા સારું થઈ જાય ને. હા અને દવા પીવાનો સોલ્ટો નંબરે હા ભાઈ એની તો વાત જ જવા દે. હવે ભાઈ કહી દે લાવો દવા કે બા મને જરીક તાવ આવી ગયો હોય એવું લાગે છે, દવા પાઈ દ્યો ને એમ કે. ઈ દવાનું તો કે નકર લીંબુ શરબત નું કે. મને મજા નથી, લીંબુ શરબત દ્યો. દેવાંશ ને લગભગ જનરલ છોકરાઓને આવું કઈક દેખે એટલે લેવું જ હોય, અને આને તો ઘરેથી જ નથી હતું મને ફૂગો લઈ દેજો ને મને દડો લઈ દેજો. તો અહીંયા દેખ્યું એને ગમ્યું ઈ લીધું. શું લીધું એલા દેવાંશ? ક્યાં દડો તો બતાય. ડાગલો લીધો એમ ને? બીજો આ દડો લીધો છે. હા એટલે હવે તા ઉતરી ગયા 2 વસ્તુ લઈ લીધી એટલે. હે તો ડોક્ટરે તને શું કીધું? ડોક્ટરે શું કીધું? એમ કીધું કે ઠંડુ ચોકલેટ ખાતા ને એમ કીધું. હે તો ડોક્ટરે ના પાડી પડે. ડોક્ટર ના પાડી ખાવાનું. ઈ તો ના પાડી છે ને. આવી ગયા વાડીએ. આપણો દેવાંશભાઈ હું તો છે ને એની તબિયત એકદમ બરાબર છે, અને દેવાંશી પપ્પા ગયા છે ખાતર કાઢવા. કારણ કે આપણે મરચીમાં હવે ઉતરી ગઈ છે ને કાલે પાણી પી જાય એટલે ખાતર નાખવાનું છે. અને અહીંયા આપણે જે ભાગ્યમાં દીધે ઈ જ મરચીમાં આપણે જે મકાન સામું નાખ્યું હતું એમાં બદલો વીણવાનું ચાલુ છે. બદલો વીણે છે એટલે એમાં કઈ બહુ બદલો નથી ઓમાં જેટલો. એક ક્યારામાં એક ભારી નીકળો એટલે આ 4 ક્યારા છે એટલે 4 ભારી તો નીકળશે, અને ક્યારાય ટૂંકા છે એટલે તોય ભારી એટલે બહુ કહેવાય. કઈ વાંધો નહીં, જે કુદરત કરે એ સાચું. ડુંગળીનું બિયારણ કેટલા દિવસથી આવી ગયું છે એટલે પારો તો મેં આવીને પેલા પારો જ કર્યો. દેવાંશી પપ્પા કે મારે અત્યારે ટાઈમ નથી, હું તને કઈ પારો કે કરી નહીં દઉં, તારે વાવવું હોય તો મેં કીધું અત્યારે ટાઈમ આપણી પાસે એટલો જ છે કે ખાલી ડુંગળી જ વવાય, બીજું કઈ કામ નહીં થાય. એટલે મેં ડુંગળી તો અત્યારે 1-1.5 કલાકમાં વવાઈ જાય એટલે એ વાડીએ જઈ આવીને વાવી આવીને પાછા ઘરે વયા જાય. જો દેવાંશી પપ્પા વાડીએ ટાટર ફીટ કરતા હતા, આપણે કંડોણા ઈ કામે જ ગયા હતા, અને અમને તો ભેગા દવાખાને લઈ ગયા ને જવાનું જ હતું. ત્યાં મેં પારો કરી નાખ્યો પણ એને ગમે નહીં ને એટલે પાછો ખાલી હરખો કરે છે. એમાં શું હોય છે તાહું થઈ ને તો આવીને કોક જોવે તો એમ નો કે દેવાંશી મમ્મી કર્યો છે, એને એમ કોઈ કરે છે કર્યો છે એટલે પાછો હરખો કરે છે ખાલી. ઓલું થોડોક આમ અણીસૂજને સીધો દેખાય ને સારું રે એમ. અને પાછું આ વાવેતરે આપણે હાવ વાડીએ જ છે. હા એટલે આમ તાહું અહીંયા વાડી રહ્યા સીધે અહીંયા જ નજર આવે. તોય જો આમ વઈ ગયો અંદર થોડોક દેખો. મને ને એમાં ખબર ન પડી, સરસ જ લાગે મને. મહેનત કેવડી કરી મેં, તમે અહીંયા આવીને એમ કયો એમ કેમ હાલે? હા અને મેં જો આ પાલક વાવવાના ધોરિયાઈ કરી નાખ્યા છે એટલે હવે બી હું છાંટી દઉં. જો આપણે પેલા ડુંગળી વાવી એ નાનજી બાપાએ સાઈટી હતી,
અને ડુંગળીનો ઉગાવો કાંઈ ન ઘટે ને એવો આવી ગયો છે. ત્યારો આખો લીલકાઈ ગયો કમ્પ્લીટ. આમ જોઈને હેઠે જ આમ આખો આમ કાયદેસર ભરાઈ ગયો. અને આ એટલો જ હોય હપાઈ જ કે ડુંગળી તો બહુ પાસે ન હોય તો અમુક તો બબે ગઈઠું હોય. જો આપણે નૈનાને વાવવું પાલક એટલે આશા પાવડા નાણી હું ધોરિયા કરી દીધા અને પાલક વાવવાની ચાલુ કરી દીધી. કારણ કે પાલક તો હે ને 6 આંગર કે વેત શેટી હોય ને તોય હાલે. પણ તું તો એવું લાગે કે જાણે ધાણા ભાજી વાવતી ને એવું ઘાટું વાવીશો. ઊંધી ખપારી આખી નાખો એટલે બુરાઈ જાય. હવે એમાં પગ હાકી નાખી દે બાપા. ના ના કામ બધું વ્યવસ્થિત કરવાનું. નહીં નકર અહીંયા એમાં તારે કેટલી વાત. અને મને તો એવું લાગે મેં વીઘા એક નિવાઈ. એ વાત સાચી. આપણે કોઈ દી વાવેતર ન કર્યું હોય ને અને પેલી ફરે વાવેતર કરીને એટલે આપણે એમ આનંદ હોય એમ. આપણે દેવાંશ ને હે ને પાલક બહુ ભાવે ને એટલે હજી ઓલી થઈ જાય ને પૂરી હા તો પાછી તૈયાર થઈ જાય. એ વાત સાચી. આ કઈ ઉપાધિ? હા ઉપાધિ વિનાનું એ બધી. તો ઘાટતા કેટલી વાર લાગે? ખપારી માં પડી હતી ઈ જ વાર લાગી. આ થઈ ગયું ને હમારા એકા જેવું. હા બસ હવે થી પાણી જાહે એટલે અસલ ઓમે બુરાઈ જ જાહે. હરખું સાજો હરખું ઉગવું જોઈએ. એમાં કઈ ઘટે જ નહીં. કારણ કે નાનજી બાપા તો વાલી ખરે સાટે જ છે. પણ આપણે થોડુંક શીખવું તો જોઈએ ને. છૂટું બે પડવું છે બીજું કાઈ નહીં. છૂટું પડે ઘાટું પડે આમાં કે આપણે કોઈ 5 વીઘાનું વાવવું છે. ખાધા પૂરતી હાલે કા ઘાટું હોય ને ઉપાડીને ખાવા માંડે. વેલી ખાઈ લેવાય. વાંધો નહીં આવે. કારણ કે આસુ નાખવાનું હોય. મને હોય તો અત્યારે પૂરું કરી દઉં બીયું. કારણ કે આ બી હે ને લગભગ 25-30 ગ્રામ હશે લે ને. એના વધારે છે નહીં. અને એટલું વાવ્યું ને એટલું પાછું લઈ આવ્યા એટલી ઘણી. એટલે ઘટે નહીં એટલે બસ ખાવામાં. કારણ કે આપણે વાડીએ લોકો રહેતા હોય એ લીલી ડુંગળીનું શાક કરે એટલે એમ પછી ખૂટે ને પાછી વરસ દીની હામી બધાને ખાવાની થઈ જવી જોઈએ. હવે આપણે મેથી વાવી દઈએ. એટલે મેથી તો વણ થઈ જ નહોતી. એમાં એવું હતું ઘરની મેથી હતી એ ઉગતી નહોતી ને અમે મેથી વાવ્યા કરતા હતા. એટલે હવે દુકાનેથી લઈ આવ્યા. 2 ફરે વાવી પણ 2 ફરે ઉગી નહીં. પછી કીધું હવે આને તમે બદલાવો નકર આમનામ જ ત્યાં રાખશે. એટલે આ ઘાટી સાડજો મેથી તો ઘાટી જાય. ડુંગળી ઘડી કઈ વાવેતર નહીં કરતા. એવું હે? હા અહીંયા આપણે જો મેથી તો ઉગીને તૈયાર થઈ ગઈ છે. એટલે હવે થોડાક દી પછી તો ખવાય એવી થઈ જાય ને પાછી કીધું પાછળ વાવી દે. ડુંગળી પાછળ એટલો ક્યારો મેથીનો જ છે. આગળ પાછળ થઈ જાય ને. કારણ કે મેથી વસ્તુ એવી છે તમે હે ને વધીને 15 દી ખાઈ શકો. તો એમાં પછી સિંગું આવવા એટલે આપણે આ મેથી થઈ ને આ બધું પાછી આ કમ્પ્લીટ થઈ જાય. આ બધું કયા સાંભળે તમને નવરા હોય ને તો નકર કે ગોઈ પૂરો લઈ લે. બાકી નકર કામ હોય ને તો મેથી નો સાંભળે ધાણા ભાજી નો સાંભળે ને કાંઈ નો સાંભળે. કારણ કે આપણે હમણાં કામમાં હતા નાની મોરી કામમાં હતા એટલે વાવવાનું વેત જ નહોતા. માંડવીની મોસમ કરી લીધી તા મરસામાં. એટલે માંડવીમાં નવરા નહોતા. નકર અટાણે તો આપણી મેથી છે ને એવડી થઈ ગયો. પણ તેમ છતાંય વાંધો નહીં. આપણે આગળ વાવી છે એ હવે લગભગ આપણે 5 દીમાં ખવાય એવી થઈ જાય. 5 દી એવડી થઈ ગઈ. હા તો વાંધો નહીં આવે. આગળ પાછળ આયલા આ પૂરી થાય તો પાછી આ થઈ જાય. એટલે 3 ટપે વાવી હે. એક ત્યાં આપણે કમ્પ્લીટ થવા આવી. આ બીજી અને ત્રીજી. એટલે એક ધારી તમારે 1.5 મહિનો લેવી ન પડે. ભજીયા ખાધે જ રાખો. અને અહીંયા લીટો મયરો હવે અહીં છે એટલી સવારે લઈ આવશે. વાવી દેવું કા પછી વાવી દેવું ધાણા ભાજી. એટલી તોય હાલે ધાણા ભાજી વાવી દે તો. મેથી તો બહુ થઈ ગઈ હવે.